હાલો મિત્રો, હું છું પરમાર વિરાજ। આજે અમે આવ્યા છીએ બગદાણા ધામ ગુરુ પૂનમમાં સેવામાં। અમારું મંડળ આવ્યું છે તો તમે જોઈ શકો છો કે આ છે બગદાણાનું રસોડું। કેટલું બધું શાકભાજી કટિંગ કરીને રાખ્યું છે શાક બનાવવા માટે। અને અહીંયા દાળ ને એવું બની રહ્યું છે। અહીંયા રોટલી બની રહી છે। આ રોટલી કટિંગ કરીને મોકલવામાં આવશે બહાર। આ કટ કરી રહ્યા છે। અહીંયા આટલું બધું શાકભાજી આવ્યું છે બધાની તરફથી। જેને યોગદાન દેવું હોય શાકભાજીમાં તે દઈ શકે છે। આ રીંગણાનો ઢગલો તમે જોઈ શક્યો, કેવડો મોટો બનાવે। આ ચણાનો લોટ ને એવું રાખેલું છે, કેળા અને લીંબુ ને। અને આ પાછલી ભાગમાં તમે જોઈ શકો છો શાક કટિંગનું એનું કામ શરૂ છે। આ રીંગણાનો ઢગલો, આ દૂધી ને એવું છે, રીંગણા દૂધી બટેટાનો અને એનો ઢગલો તમે જોઈ શકો છો બટેટાનો। આ બધું શાકભાજી તમે જોઈ શકો છો। કેટલું બધું યોગદાન દેવામાં આવ્યું છે બગદાણા ધામમાં બધાની તરફથી। બજરંગદાસ બાપાનો હાથમાંથી હોય તો જ એટલું બધું થઈ શકે, નકર એટલું બધું ન થઈ શકે। દૂધીનો ઢગલો જોઈ શકો। આ છે અમારું મંડળ વિધાળા મંડળનું। આજે ઝાઝા મંડળવાળા આવેલા છે, કેમ કે ગુરુ પૂનમ છે એટલે તમે જોઈ શકો છો કેટલા બધા મંડળવાળા અહીંયા બેઠા છે સેવા કરવા માટે। આ બગદાણાનું રસોડું જુઓ તમે, જમવાનું પ્રસાદીનું શરૂ થઈ ગયું છે। હાલો મિત્રો, આજે ગુરુ પૂનમ છે તો અમે જઈએ છીએ પાછા બગદાણા। કાલે રાતે પાછા 20 તારીખે વહી આવ્યા હતા વરસાદના કારણે। અને આજે અમે અમારું મંડળ તો નથી જતું, પણ અમે 3-4 જણા જઈએ છીએ બગદાણા બાપાના દર્શન કરવા। પ્રસાદ લઈને પાછા ઘરે આવી આવશું। અહીંયા નાળાનું કામ શરૂ છે।
નાળું તોડીને આપેલું છે. હવે રિપેરિંગ કામ શરૂ છે. અહીંથી આપણે હવે વળવાનું છે, ટર્ન લેવાનું છે. અહીંથી આપણે લઈ લીધું અહીંથી ટર્ન. એટલે આપણને ત્યાં બકરા જોવા મળ્યા. ઘેટા કહેવાય અમારે અહીંયા, તમારે શું કહેવાય છે કોમેન્ટ કરજો. બકરા ને ઘેટા. અહીંયા આપણે વરસાદનો મોસમ થવા મળ્યો છે. ધીમે ધીમે વરસાદ આવશે એવું લાગે. ત્યાં આપણે આ બીજા બકરા અને ઘેટાવાળા નીકળ્યા છે. અહીંથી નવો રોડ આવી ગયો એટલે બગદાણા પહોંચતા વાર નહીં લાગે આપણે હવે. અહીંયા બજરંગદાસ બાપાની મઢી છે અને મંદિર છે. બજરંગદાસ બાપા. હવે આપણે બગદાણા પહોંચવા આવ્યા છીએ. નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને નવો વિડીયો પાર્ટ 2